વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 5 માં આગળ વધીએ તો 5.1 ના દાખલા નંબર 4 માં નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? તે સમાંતર હોય તો ડી શોધી પછીના 3 પદ શોધવાનું કહ્યું છે। તો મિત્રો, ડી શોધી પછીના 3 પદ શોધીએ તો દાખલા નંબર 1, 2, 3 ને 4 દાખલાઓ છે। આપણે ખ્યાલ જ છે કે સમાંતરની શ્રેણી છે કે નહીં તે માટે સૌપ્રથમ ડી શોધવો પડે। જો ડી દરેક પદ વચ્ચે સમાન હોય, એટલે કે તફાવત દરેક પદનો સમાન હોય, તો તે સમાંતર શ્રેણી છે, અને જો સમાન ના હોય તો તે સમાંતર શ્રેણી નથી। ચાલો આપણે જોઈએ તો દાખલા નંબર 1, 2, 4, 8, 16 તેમાં 4 પદ આપેલા છે। તો સૌ પ્રથમ ડી શોધીએ તો a2 - a1 4 - 2 એટલે 2 થાય। પછી a3 - a1 8 - 4 એટલે 4 થાય। પછી a4 - a3 16 - 8 એટલે 8 થાય। તો અહીં ડી ની કિંમત સમાન આવતી નથી, બરાબર છે। a2 - a1 નોટ ઇક્વલ ટુ a3 - a2 એટલે આ શ્રેણી સમાંતર નથી, અથવા ak + 1 - ak એ થતું બરાબર નથી, એટલે કે ડી સમાન નથી। બીજો દાખલો છે 2, 5/3, 3, 7/3 4 પદ આપેલા છે। સૌ પ્રથમ ડી શોધીએ તો a2 - a1 5/3 - 2 બે લસા આવે। આ નીચે 2 લેવા માટે 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1/2। a3 - a2 3 - 5/3 3 દુ 6 માંથી 1 જાય, 5 જાય તો 1/2 બરાબર છે। લસા 2 કાઢીને ન કઢવા હોય તો ડાયરેક્ટ કામ પણ કરી શકો। 2 તેરી 6 માંથી 5 જાય 1/2। a4 - a7 7/3 - 3 2 તેરી 6 7 માંથી 6 જાય તો 1/2। લસા 2 કાઢીને કરો તો 7 માંથી 6 જાય તો 1 / લસા 2 એટલે 1/2 1/2 1/2 ડી સમાન આવે છે, માટે સમાંતર શ્રેણી છે। તો a5 પાંચમું, a6 છઠ્ઠું અને a7 સાતમું પદ શોધીએ। પાંચમું a + 4d 4 + 4 × 1/2 2 દુ 4 ઉડી જાય 2 2 4 a + 5d તો 2 + 5d એટલે 1/2 5 × 5/2 થાય। 2 + 5/2 એટલે 9/2 થાય। સાતમું a + 6d બરાબર 2 બધા 6 × 1/2 2 તેરી 6 એટલે ઉડી જાય 2 + 3 એટલે 2 ને 3 5 થાય। આમ ડી બરાબર 1/2 ને પછીના 3 પદ 4 9/2 ને 5 રહે। આમ ડાયરેક્ટ શોધવાની તો અડધો 1/2 અડધો આવ્યો છે, તો આમાં અડધો અડધો ઉમેરતા જાઓ। 7/2 એટલે 3.5 થાય, એમાં અડધો ઉમેરો એટલે 4, 4 માં અડધો ઉમેરો એટલે 4.5 એટલે 9/2 થાય। 4.5 માં અડધો ઉમેરો એટલે 5, 5 માં અડધો ઉમેરો એટલે 5.5, એમાં અડધો ઉમેરો એટલે 6, એમાં આવતા આવશે, પણ આપણે 3 પદ શોધવાના છે, વધારે શોધવાના નથી। દાખલા નંબર 3 ની અંદર 1.2 3.2 -5.2 -7.2 બધા માઇનસ છે। સૌ પ્રથમ ડી શોધી હોય તો a2 - a1 -3/2 -1/2। મિત્રો, આવું હોય ત્યારે કૌંસમાં લખવાના, કારણ કે ઓછા હોય ને પછી ઓછાનું ચિહ્ન સૂત્રમાં હોય એટલે એ પ્લસ થઈ જાય। શું થઈ જાય? ઓછે ઓછે +1/2 થઈ જશે। પછી આ બે અસમાન થશે, અસમાન થઈને બાદ બાકી થાય તો -3/2 માંથી +1/2 જાય તો -2 રહે। a3 - a2 એટલે -5/2 -3.2 તો -5.2 વત્તા થઈ જશે, આ તો +3.2 અસમાન ચિહ્ન બાદ બાકી થશે। 5.2 માંથી 3.2 જાય તો -2 રહે, મોટી સંખ્યાનું નિશાન આવે। a4 - a3 એટલે 7.2 -5.2 કૌંસ છોડશું તે ઓછે ઓછે +5.2 થઈ જશે। ઓછે વત્તે ઓછા તો 7.2 માંથી 5.2 જાય તો -2 રહે। બધામાં -2 -2 સમાન ડી આવે, માટે સમાંતર શ્રેણી છે। તો બધામાં -2 ઉમેરતા જાઓ। આમાં -2 ઉમેરીએ તો -9/2 -11/2 -13/2 ડાયરેક્ટ 3 પદ લખી શકાય, પણ ગણિતની પ્રોસિજર કરવી પડે। a5
એ વત્તા 4d કહેવાય. ઓછા 1/2 વત્તા 4 માઇનસ 2 4 દુ 8 ઓછા થાય. ઓછા 1/2 ઓછા 8 ઓછા 9.2 એ વત્તા 5d ઓછા 1.2 વત્તા 5d ની કિંમત -2 2 નો ગુણાકાર 10 તો ઓછા 1.2 માઇનસ 10 બરાબર -11.2 એ વત્તા 6d એ એટલે 1.2 6 એટલે 6 અને d એટલે -2 6 દુ 12 એટલે ઓછા 1.2 માં 12 માઇનસ ઉમેરો ઓછા 13.2 થાય. આમ ત્રણ પદ -9.2 ઓછા 11.2 અને ઓછા 13.2 અને ડી ઓછા 2 જવાબ આવશે. દાખલા નંબર 4 ઓછા 10 ઓછા 6 ઓછા 2 2 સૌ પ્રથમ ડી જોઈએ તો A2 અને A1 બાદ કરી તો ઓછા 6 માઇનસ ઓછા 10 માઇનસ માઇનસ પ્લસ એટલે વત્તા 10 થઈ જશે. વત્તા 10 માંથી ઓછા 4 જાય એટલે 4. A3 ઓછા A2 કરીએ તો ઓછા 2 ઓછા ઓછા 6 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. A2 પ્લસ 6 6 માંથી 2 જાય તો 4. A4 ઓછા A3 -2 A2 A4 પ્લસ 2 છે પ્લસ 2 માઇનસ -2 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે +2 વત્તા +2 બરાબર +4 થાય. તો અહીંયા 4 છે એ સમાન આવે છે માટે સમાંતર શ્રેણી છે. પછીના 3 પદ શોધવા તો 2 4 6 4 10 ને 4 14 થાય. આપણે શોધી શકીએ 4 4 ઉમેરતા જાઓ. તો ગણિતની પ્રોસિજર પ્રમાણે પાંચમું પદ એટલે A વત્તા 4d ઓછા 10 વત્તા 4 d 4 4 ચોકું 16 વત્તા 16 માંથી 10 ગયા 6. છઠ્ઠું પદ A વત્તા 5d ઓછા 10 વત્તા 5 ચોકું 20 20 માંથી 10 જાય 10. સાતમું પદ A ઓછા 6d A વત્તા 6d એટલે ઓછા 10 વત્તા 6 ચોક 24 24 માંથી 10 જાય એટલે 14 6 10 ને 14 થાય અને ડી બરાબર 4 જવાબ આવે. મિત્રો બધામાં પહેલા ડી શોધી લેવાનું. ડી બરાબર આવે તો શ્રેણી છે, ડી બરાબર ના આવે તો શ્રેણી નથી. તો આ પ્રમાણે દાખલા આગળ પણ ગણી શકાય. તમે ગણી રાખજો. પછી નેક્સ્ટ વિડીયોમાં કાલે હું તમને મોકલાવીશ. સાચા છે કે નહીં તે તપાસ કરી લેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.